નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ ખાસ સ્પષ્ટીકરણમાં ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે વિજ્ઞાનના એકદમ રસપ્રદ વિષય પર વાત કરવાના છીએ. પ્રકરણ 2, આપણી આસપાસમાં દ્રવ્ય શુદ્ધ છે, એમાં આવતો એક બહુ જ મહત્વનો ટોપિક એટલે કે દ્રાવણ, જેને આપણે સોલ્યુશન્સ પણ કહીએ છીએ. વિજ્ઞાન ખાલી ચોપડીઓમાં નથી હોતું, એ તો આપણી આસપાસ જ રહેલું છે. તો ચાલો આ મજેદાર સફર ફટાફટ શરૂ કરીએ. આજે આપણે મુખ્ય 4 બાબતો સમજવાની છે. પહેલું, દ્રાવણ એટલે ખરેખર શું? બીજું, દ્રાવણના અલગ અલગ પ્રકારો. ત્રીજું, મિશ્ર ધાતુઓ વિશે એક ખાસ ચર્ચા. અને છેલ્લે, દ્રાવક અને દ્રાવ્યને કેવી રીતે ઓળખવા. તો ચાલો આગળ વધીએ. વિભાગ 1, દ્રાવણ એટલે શું? ચાલો સૌથી પહેલાં તો આ પાયાનો કન્સેપ્ટ સમજી લઈએ. વિજ્ઞાનની ભાષામાં કહીએ તો દ્રાવણ એ 2 કે તેથી વધારે પદાર્થોનું સમાંગ મિશ્રણ છે. હવે આ સમાંગ મિશ્રણ એટલે શું? સિમ્પલ ભાષામાં સમજીએ. જ્યારે પદાર્થો એકબીજામાં એટલી સરસ રીતે એકદમ પરફેક્ટલી ભળી જાય ને કે પછી તેમને સરળતાથી અલગ ન કરી શકાય અને આખું મિશ્રણ જોવામાં એકદમ એકસરખું લાગે. બસ કણોની આ જે સમાનતા છે ને, એ જ તો દ્રાવણની સાચી ઓળખ છે. આ વાતને સમજવામાં કે લીંબુનું શરબત એકદમ બેસ્ટ ઉદાહરણ છે. જ્યારે આપણે શરબત બનાવીએ ત્યારે તેમાં પાણી, ખાંડ, મીઠું અને લીંબુનો રસ ઉમેરીએ છીએ, બરાબર? એકવાર ખાંડ બરાબર ઓગળી જાય પછી ગ્લાસમાં ઉપરના ભાગનું શરબત પીઓ કે નીચેના ભાગનું, સ્વાદ બિલકુલ સરખો જ આવશે. આ સરખો સ્વાદ એ જ સાબિત કરે છે કે ખાંડ અને મીઠાના કણો આખા દ્રાવણમાં એકદમ સમાન રીતે વહેંચાઈ ગયા છે. હવે પહોંચ્યા છીએ વિભાગ 2 પર, દ્રાવણના વિવિધ પ્રકારો. સામાન્ય રીતે આપણને એવું જ લાગતું હોય છે કે દ્રાવણ એટલે કોઈ પ્રવાહી જ હશે, પણ ના, વિજ્ઞાનમાં આનાથી ઘણો આગળનું વિચારવાનું છે. દ્રાવણ મુખ્યત્વે 3 સ્વરૂપમાં જોવા મળે છે. પહેલું, પ્રવાહી દ્રાવણ, જેમ કે પાણીમાં મીઠું કે ખાંડ, જે આપણે બધા જાણીએ છીએ. બીજું છે વાયુ દ્રાવણ, એટલે કે ગેસ. નવાઈ લાગશે, પણ આપણી આસપાસ રહેલી આ હવા પણ એક દ્રાવણ જ છે. તેમાં નાઇટ્રોજન, ઓક્સિજન જેવા અનેક વાયુઓ એકબીજામાં ભળેલા હોય છે. અને ત્રીજું, સૌથી આશ્ચર્યજનક સ્વરૂપ છે ઘન દ્રાવણ, જેને મિશ્ર ધાતુઓ કહેવાય છે. તો ચાલો વિભાગ 3માં આ ઘન દ્રાવણ વિશે જ વાત કરીએ. મિશ્ર ધાતુઓ એક વિશેષ દ્રાવણ. કઠણ ધાતુઓ વળી કેવી રીતે દ્રાવણ બનાવી શકે? ચાલો એ સમજીએ. જ્યારે 2 કે તેથી વધુ ધાતુઓને અથવા એક ધાતુ અને એક અધાતુને પીગળાવીને બરાબર ભેગી કરવામાં આવે ત્યારે બનતા નવા પદાર્થને મિશ્ર ધાતુ કહેવાય છે. અહીં સૌથી રસપ્રદ વાત એ છે કે આ મિશ્ર ધાતુને કોઈ ભૌતિક પદ્ધતિઓથી એટલે કે ગાળીને કે વીણીને અલગ કરી શકાતી નથી. આમ છતાં તેને વિજ્ઞાનમાં એક મિશ્રણ તરીકે જ ગણવામાં આવે છે, કારણ કે તે અંદર રહેલા મૂળ પદાર્થોના ગુણધર્મોને જાળવી રાખે છે. ઘન દ્રાવણનું આ એક ઉત્તમ ઉદાહરણ છે. ઉદાહરણ તરીકે લઈએ પિત્તળ, જેને આપણે બ્રાસ કહીએ છીએ. પિત્તળ એક મિશ્ર ધાતુ છે. તેમાં આશરે 70% કોપર એટલે કે તાંબુ અને 30% ઝિંક હોય છે. આ બંને ધાતુઓ એકબીજામાં એટલી સરસ રીતે મિક્સ થઈ જાય છે કે તે એક સળંગ ઘન દ્રાવણ બની જાય છે. અને હા, તેમાં કોપર અને ઝિંક બંનેના ગુણો જોવા મળે છે. છે ને એકદમ કમાલની વાત? હવે જોઈએ આજનો આપણો છેલ્લો ટોપિક, વિભાગ 4, દ્રાવક અને દ્રાવ્યની ઓળખ. દુનિયાનું કોઈ પણ દ્રાવણ હોય તે મુખ્યત્વે આ 2 જ ઘટકોનું બનેલું હોય છે. આ 2 ઘટકોને કાયમ માટે યાદ રાખવાની એક બહુ જ મસ્ત અને સરળ ટ્રીક છે. દ્રાવક એટલે એવો પદાર્થ જે બીજા પદાર્થને પોતાની અંદર ઓગાળે છે, જેને મોટો જથ્થો તરીકે યાદ રાખી શકાય. દ્રાવણમાં તે હંમેશા વધારે માત્રામાં જ હોય છે. અને દ્રાવ્ય એટલે જે પદાર્થ ઓગળે છે, એટલે કે નાનો જથ્થો, તે દ્રાવણમાં હંમેશા ઓછી માત્રામાં હોય છે. મોટો જથ્થો એટલે દ્રાવક અને નાનો જથ્થો એટલે દ્રાવ્ય. એકદમ સિમ્પલ. તો હવે આ સિદ્ધાંતને જરા પ્રેક્ટિકલી ચકાસી લઈએ. ધારો કે એક ગ્લાસ પાણીમાં આપણે 1 ચમચી મીઠું નાખીએ છીએ, તો અહીં પાણી શું બન્યું અને મીઠું શું બન્યું? ચાલો થોડું વિચારીએ. બિલકુલ સાચો જવાબ. અહીં પાણીનો જથ્થો મોટો છે, તેથી પાણી એ દ્રાવક છે અને મીઠાનો જથ્થો નાનો છે, એટલે મીઠું એ દ્રાવ્ય છે.
જો આ રીતે સમજીને વિજ્ઞાન ભણીશું ને તો ક્યારેય કોઈ વ્યાખ્યા ગોખવાની જરૂર જ નહીં પડે. આજના આ રસપ્રદ સ્પષ્ટીકરણના અંતે એક જોરદાર વૈજ્ઞાનિક વિચાર સાથે છૂટા પડીએ. અત્યારે જે સ્ક્રીન પર આ બધી માહિતી જોવામાં આવી રહી છે, શું એ સ્ક્રીનનો કોઈ ભાગ પણ ઘનદ્રાવણનો બનેલો હોઈ શકે ખરું? જરા વિચારજો. આપણી આસપાસ રહેલી સામાન્ય વસ્તુઓને આવા વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જોવાની ખૂબ મજા આવશે. જો આજના આ સેશનથી દ્રાવણનો કન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ ગયો હોય તો સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડેમીની આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલાય નહીં. ફરીથી મળીશું આવા જ કોઈ રસપ્રદ વિશે, નવી માહિતી અને નવા વૈજ્ઞાનિક વિચારો સાથે.